નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ. આજના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડે વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં માન્યતા પ્રાપ્ત કરનારા તેના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવા માટે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહનું આયોજન રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને પ્રખ્યાત આઈટી શિક્ષક ધીરજ પૂજારા દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય યુવાઓને મોટા સ્વપ્નો જોવા અને વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. શિક્ષણવિદો, પ્રેરક વક્તાઓ, પરોપકારીઓ, માતાપિતા અને વિદ્યાર્થીઓને આ અસાધારણ સિદ્ધિઓની મહેનત અને સમર્પણને બિરદાવવા માટે એકઠા થયા હતા. ધીરજ પૂજારા છે, એલ્યુમનાઈ ઓફ ધીરુભાઈ અંબાની યુનિવર્સિટી એન્ડ એમડી ઓફ રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ અને વર્લ્ડ યંગેસ્ટ પ્રોગ્રામરના ટ્રેનર, જેમને ઓરેકલ જાવા સર્ટિફિકેશન કર્યું અને આપણા સીએમ તરફથી એમને એવોર્ડ મળેલો છે અને આપણા સ્ટુડન્ટ્સે લિમ્કા બુક્સ અને વર્લ્ડ રેકોર્ડની અંદર નામ નોંધાયું છે. આજની જે સેરેમની છે એ સેરેમનીની અંદર આપણે એવા સ્ટુડન્ટનું સન્માન કરી રહ્યા છીએ જે લોકો નોર્મલ લાઈફથી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવા જઈ રહ્યા છે, જેમનું એડમિશન્સ ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર થયું, જેમને CMU કાર્નેગી મેલન જેવી યુનિવર્સિટીઝ મળી, એવા છોકરાઓ જેમના મા બાપ રિક્ષા ચલાવે છે અને એ લોકો ટ્રેન થઈ અને અત્યારે 10 લાખથી પણ ઉપરના પેકેજમાં કામ કરે છે. ઘણા લોકો એવું કહે છે કે મોટું પેકેજ મેળવવું હોય તો કોમર્સ ન કરાય, સાયન્સ કરાય, પણ અહીંયા આપણે એવા સ્ટુડન્ટનું સન્માન કરી રહ્યા છે જેમને કોમર્સ કર્યું અને 1.25 કરોડનું પેકેજ આઈટી લાઈનમાં મેળવ્યું, કે આઈટી લાઈન શું કરી શકે છે, રાઈટ, અને આઈટી લાઈન એક પરિવારને ક્યાં પહોંચાડી શકે છે. એવા અંધ સ્ટુડન્ટ જે કોડિંગ કરે છે, જે સ્ટુડન્ટ બોલી નથી શકતું, સાંભળી નથી શકતું, એ કોડિંગ કરીને કોડિંગ કંપનીઝની અંદર અત્યારે કામ કરે છે અને એમનું પરિવાર ચલાવે છે. એવા લોકોનું સન્માન કરવા માટેનો આ પ્રોગ્રામ છે, જ્યાં આપણે ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર જી વેંકટેશ સર, પોતે ધીરુભાઈ યુનિવર્સિટીના ડાયરેક્ટર છે, DPS ગાંધીનગરના ફાઉન્ડર મેમ્બર, અને સાથે સાથે કમલ મંગલ સર જે ગ્રુપ ઓફ આનંદ નિકેતન સ્કૂલ્સના જે ફાઉન્ડર છે, સંજય રાવલ સરને આપણે બધા ઓળખીએ જ છે, સાથે મનીષ વગાસિયા સર અને અશોક સર અહીંયા સામેલ છે એમને એવોર્ડ કરવા.